સુરતના વારિયાવ નજીક 2 વર્ષનું બાળક ગટરમાં પડી જાય છે। બે દિવસ વીતે છે, આ કેદારનો કોઈ પત્તો નથી। જી હા, બીજા દિવસે પણ કેદાર નામના બાળકની નથી મળી રહી કોઈ ભાળ। ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું છે। રાતભર શોધખોળ બાદ પણ કેદાર નથી મળી રહ્યો। આઈસ્ક્રીમ લેવા જવા દરમિયાન ગટરમાં પડ્યો હતો કેદાર। કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે। તંત્રની બેદરકારી બાદ બનેલી ઘટનાના કારણે અધિકારીઓ હજુ પણ ફરક્યા નથી અને તેના લીધે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોએ એક પણ અધિકારી ન ફરકતા હંગામો પણ મચાવ્યો હતો। ગઈકાલે સાંજે એક 2 વર્ષનું બાળક છે એ ગટરમાં પડી ગયેલું હતું। ત્યારબાદ ફાયર બ્રિગેડ અને એસએમસીની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા રાત્રે આવી અને મોડે સુધી આ બાબતે શોધખોળ કરવામાં આવેલી હતી, પણ મળી આવેલ નથી। અત્યારે સવારથી પણ આ બાબતેની કામગીરી ચાલુમાં છે। ફાયર બ્રિગેડની ટીમ એમના જે મશીનો છે એની સાથે હાજર છે અને ગટરમાંથી બાળકને મળી આવે એ માટે પ્રયત્નો ચાલુ છે। જે એમના પરિવાર તરફથી ને સોસાયટીમાંથી આવેલા છે, અમે અપીલ કરેલી છે કે અત્યારે શોધખોળની કામગીરી ચાલુ છે તો એમાં સહકાર આપે અને રાહ જોવે થોડી વાર। વડિયાવ વિસ્તારમાં જે રીતે 2 વર્ષનો જે બાળક છે તે ગટરમાં ગરકાવ થઈ ગયો છે, અત્યાર સુધી મેયર કે કોઈપણ કોર્પોરેટર જે છે તે અહીં આવ્યા નથી। હાલમાં જે ગટર સમિતિના જે ચેરમેન છે કેયુ ચપટવાલા તે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને વિવિધ જે વિગત છે તે વિગત જે અધિકારીઓ છે તે અધિકારીઓ પાસે લઈ રહ્યા છે। અંદાજિત 18 કલાકથી વધુનો જે સમય છે તે વીતી ગયો છે। ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ જે સ્ટ્રોમ લાઇન છે તે સ્ટ્રોમ લાઇનમાં તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી જે કેદાર છે તે કેદારનો ક્યાંય જે પત્તો છે તે પત્તો લાગ્યો નથી। ત્યારે ખાસ કરીને ડેપ્યુટી મેયર આ ઉપરાંત જે સ્થાનિક જે કોર્પોરેટર સહિત તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ જે છે તે અહીં ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મહત્વની વાત છે કે હાલમાં જે કેયુ ચપટવાલા જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જવાબદાર જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ જે પગલાં છે તે લેવામાં આવશે। જી સર, ઘટના બની છે, શું કહેશો? આ દુઃખદ ઘટના બની છે। ગઈકાલે સાંજના 5:30-6 વાગ્યાની આસપાસ એક બાળક અર્ધ ખુલ્લા ગટરના ઢાંકણામાં સરકી ગયું હતું અને એના પરિણામે આ ઘટના બનવા પામી છે। સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ગટરમાં 2-3 વખત ઉતરીને છેક ખાડી સુધી તપાસ કરી છે, પરંતુ કમનસીબે બાળક હજુ મળી શક્યું નથી। ત્યારબાદ જે બીજો વૈકલ્પિક રૂટ હતો તેની અંદર પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તપાસ ચાલી રહી છે અને આમાં જરૂર છે કે પરિણામ મળશે એવું લાગે છે। ગટરનું ઢાંકણું તૂટેલું અથવા તો હતું જ નહીં, તો કોણ જવાબદાર આમાં? મેં આપને કહ્યું તેમ કે અત્યાર સુધી આ ગટરનું ઢાંકણું સલામત હતું, પરંતુ આની પરથી કેટલાક ભારે વાહનો પસાર થયા હોવાની વાત ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ અને નજરે જોનાર વ્યક્તિઓએ અમને કરી છે અને તે મુજબ ભારે વાહનો પસાર થવાના કારણે ગટરનું બેલેન્સ એક તરફ ઊંચું થઈ ગયું હતું અને જેના કારણે ગટરનો રસ્તો થોડો ખુલ્લો થઈ ગયો હતો અને બાળક ખૂબ નાનું હોય એ આમાં સરકી ગયું હતું। એટલે અધિકારીને બચાવવાનો ખેલ છે આ, એટલે તો પછી એ થયું ને? આપણે કહ્યું તેમ કે આ બનાવની અધિકારીનો વાંક નથી આમાં મેં કહ્યું અમને અગાઉના રિપોર્ટ અધિકારીનો વાંક નથી, એનો પણ વાંક હશે। અધિકારી હશે કે કર્મચારી હશે કે જે પણ કોઈ હાયર ઓથોરિટી હશે, આ સમગ્ર તપાસ કરવામાં આવશે। મેં અગાઉ કહ્યું છે તેમ સીસીટીવી કેમેરાના ફૂટેજો પણ જોઈ લઈશું અને આમાં જે કોઈ પણ સ્થાનિકો જો ફરિયાદ કરી હશે અને ફરિયાદ પર ધ્યાન ન લીધું હશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે। સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની માંગ કરશું। મેયર નહીં આવ્યા હજુ સુધી? મેં આપણે કહ્યું તેમ મેયરશ્રી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે ત્યાં રોકાયા છે, પરંતુ તેઓ સતત રાતના 2, 3, 4 વાગ્યા સુધી અમારા જો ટેલિફોનિક સંપર્કમાં હતા। હું પોતે સવારે 5 વાગ્યા સુધી અહીંયા હતો અને 5 વાગ્યા પછી પણ અમે ગયા ત્યારે તરત જ બોટ મંગાવીને ખાડીમાં પણ તપાસ કરી છે। આ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બેઉ જણા આ સમગ્ર પ્રકરણની અંદર ધ્યાન રાખી રહ્યા છે। મેયર અને ચેરમેન માટે મેચ મહત્વની છે? ના, એવું ન કહી શકાય। ત્યાં ગયા પછી તાત્કાલિક સુરત પહોંચવું પણ અઘરું હોય છે, અમુક કલાક લાગતા હોય છે। તેઓ સુરત આવવા નીકળી ગયા છે। અત્યારે ક્યાં ગયા છે મેચમાં? ગાંધીનગર છે। તો